અમે બોડેલી શેખ મોહલ્લામાં રહીએ છીએ અને લાઇટના વારે વાર અહીંયા આગળ ધાંધિયા થાય છે અને અડધી રાતે બી લાઇટો બંધ થઈ જાય છે. છોકરાઓ બધા હેરાન થાય છે, દૂધ બગડી જાય છે, ફ્રીજો ચાલતા નથી, વોલ્ટેજના ઘણી સમસ્યા છે. ઘણા સમયથી કમ્પ્લેનો આપીને થાકી ચૂકેલા છે, પણ વોલ્ટેજના પ્રોબ્લેમ બી અત્યાર સુધીને સોલ્વ કરવામાં આવ્યો નથી અને 2 દિવસથી લાઇટો બંધ છે. કમ્પ્લેન કરીએ છીએ તો કમ્પ્લેનનો જવાબ આપતા નથી. ઉડાવ જવાબ આપવામાં આવે છે ત્યાંથી કે હમણાં હેલ્પર આવશે, બપોરે આવશે, સાંજે આવશે, આ એરિયામાં છે, પેલા એરિયામાં છે. હેલ્પરનો નંબર માંગે, હેલ્પરનો નંબર આપતા નથી. જીબીની ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર રહેતા જ નથી. હમણાં બી હું જઈને આવ્યો છું 5 મિનિટ પહેલાં, ત્યાં આગળ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, ખાલી વોચમેન બેઠેલો છે ત્યાં આગળ. હવે એની સાથે શું વાત કરવાની એ કંઈ સમજ નથી પડતી. હવે આગળ ઉપર કમ્પ્લેન અમારે મોકલવાની, તો એમાં અફસર સાહેબને વિનંતી છે કે અમારો આ પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે, એ જલ્દથી જલ્દ સોલ્વ થઈ જાય એવી આશા રાખીએ છીએ. વરસાદ પડવાથી ફોલ્ટ થાય છે, ધડાકા થાય છે. અને બીજી વાત કે થાંભલા પરથી એક જ જગ્યા પરથી બધાના કનેક્શન એક જ વાયરમાંથી આપવામાં આવેલા છે. એને લીધે વારે ઘડીએ આ પ્રોબ્લેમ અહીંયા આગળ સર્જાય છે અને બધા જ અહીંયા આગળ બધા જ માણસો જે ઘરવાળા છે, નાના નાના બાળકો સાથે રહે છે, એ બધા જ એમાં હેરાન થાય છે. ઇમ્તિયાઝભાઈ ખત્રી, બોડેલી. અમારે એ સમસ્યા છે કે બોડેલી શેખ મોહલ્લામાં હું રહું છું. મારું મકાન છે, મારી દુકાન છે, બીજી આજુબાજુ બધી દુકાનો છે. વર્ષોથી અહીંયા આગળ રહીએ છીએ. વર્ષોથી એક જ જાતના ધાંધિયા આવે છે. લાઇટો જાય છે, કોઈ હેલ્પર સાંભળતું નથી, કોઈ આવતું નથી. અને અત્યાર લગી અરજીઓ આવવા છતાં બી, ડાયરેક્ટ અરજી આવવા છતાં બી કોઈ બી જાતનો ઓબ્જેક્શન લઈને કે નિકાલ નથી લાવતા. અને આવે છે એવી અમોને એ આપે છે. અને વર્ષો જૂના વાયરો લટકે છે તે બી ખૂબ ખરાબ થઈ ગયા છે. ઘડીએ ઘડીએ ફોલ્ટ થાય છે, લાઇટો જતી રહે છે, વોલ્ટેજ બહુ જ ડીમ આવે છે, પંખા વ્યવસ્થિત ચાલતા નથી, એસી બી ચાલતું નથી. બલ્બની અંદર બી આપણને કોઈ બી જાતનું એ નથી મળતું, રિપોર્ટ નથી મળતું, રિઝલ્ટ નથી મળતું. તો અમારે આ જે વસ્તુ પર સમસ્યા છે તે સમસ્યા પર તમે અમલ કરીને વહેલાથી વહેલા તકે અમારા માટે આ ડિસિઝન લઈને વહેલાથી વહેલી તકે તમે કમ્પ્લેન અમારી સમસ્યા દૂર કરો, જેથી કરીને અમે પરેશાન થતા તકલીફ અમને બહુ પડે. દુકાનોની અંદર જે કાંટાઓ અમે લોકો ઇલેક્ટ્રોનિક્સ વાપરીએ છીએ તે કાંટામાં બી ચાર્જિંગ થતા નથી. એટલી બધી ડીમ લાઇટો આવે છે. તેથી કરીને અમે જે તમને આજે નમ્ર અપીલ છે કે વહેલાથી વહેલા તકે વાયરો બી બદલો અને વ્યવસ્થિત અમારું કનેક્શન ચાલે, ફોલ્ટ ઘડીએ ઘડીએ ના થાય તે માટે તમે લોકો વહેલાથી વહેલા અમારી ફરિયાદ લખો અને આયોજન કરવા મહેરબાની કરશો. નઈમ ખત્રી.